નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ આજના સમાચારો પર। સુરત વડોદરામાં મહિનાનું બિલ માત્ર 2 દિવસમાં આવતા રોષ। ભાજપના જ એમએલએની સીએમઓમાં રજૂઆત। શરીર પર ચામડાનો પટ્ટો અને લોખંડની સાંકળ મારી નવા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો। વડોદરામાં અડધો ઉનાળો પૂરો થયો ત્યારે આરોગ્ય વિભાગે કેરીના વેપારીઓને ત્યાં ચેકિંગ આદર્યું। હવામાન શાસ્ત્રી અંબાલાલે ચિંતા વધારી। વડોદરામાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી જશે। તારીખ 7 થી 14 જૂન વચ્ચે વરસાદ થશે। અમદાવાદ વડોદરામાં ખુરાના ગ્રુપ માધવ કન્સ્ટ્રક્શનમાં બેનામી અને ટ્રાન્ઝેક્શનની માહિતીના આધારે આઈટીના દરોડા। 27 જગ્યાએ ટીમો ત્રાટકી। 1 વર્ષના દીપડાએ 4 હરણનો શિકાર કર્યો। વડોદરાના સફારી પાર્કમાં 175 જેટલા હરણ સાબર દીપડાને પકડવા પિંજરા મૂકી દેવામાં આવ્યા છે। ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ। ગોત્રી હરિનગર બ્રિજ નીચે પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું। રોડ પર એક સાથે 7 થી 8 સિંહના ધામા। ઉનાના નાઠેજ સુલતાનપુર વિસ્તારની ઘટના। સિંહે કુંડામાં પાણી પીને તરસ छिपाવી વિડીયો થયો વાયરલ। મહારાષ્ટ્રમાં અમે 48 માંથી 46 બેઠકો જીતીશું, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો દાવો। મોદીએ કહ્યું, મેં હરિયાણાની રોટલી ખાધી, મજબૂત સરકાર ચલાવી। અંબાલામાં કહ્યું, ઇન્ડી ગઠબંધનના લોકો રામ મંદિરનું અપમાન કરી રહ્યા છે। આ સપ્તાહે સોનાના ચાંદીમાં વધારો। સોનું ફરી 73,500 ની નજીક પહોંચ્યું। ચાંદી ₹3,108 મોંઘી થઈ। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। રાહુલ ગાંધીએ કહ્યું, મોદી જ હિન્દુસ્તાનના પીએમ રહેશે। વાયરલ વિડીયોમાં શહજાદાએ કહ્યું, યુપીમાં અમારા ગઠબંધનને એક પણ સીટ મળશે નહીં। અમેરિકાએ ભારતની ચૂંટણીના વખાણ કર્યા। યુએસએ કહ્યું, ભારતમાં જીવંત લોકશાહી। યુએસ મીડિયાએ કહ્યું, ભાજપ જીતશે તો મુસ્લિમો પર જોખમ રહેશે। હરિયાણામાં 10 શ્રદ્ધાળુ જીવતા ભડતું થયા। 25 થી વધુ દાઝ્યા। ડ્રાઈવર સડકથી બસ હંકારતો રહ્યો હતો। મથુરા વૃંદાવનથી પરત ફરતી વખતે બની દુર્ઘટના। યુક્રેન પરના હુમલા માટે રશિયાને મદદ કરવા ચીન સૈન્ય ટેકનોલોજી આપશે। ઇજિપ્તના રાજાનો ચહેરો 3400 વર્ષ પછી ફરીથી બનાવવામાં આવ્યો। તેમની મમ્મીને સોનાથી મળવામાં આવી। તેમણે 14મી સદીમાં ઇજિપ્તને સૌથી શક્તિશાળી બનાવ્યું હતું। હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો। તારક મહેતાનો સોઢી 25 દિવસ બાદ હેમખેમ ઘરે પરત ફર્યો। ગુરુચરણે દિલ્હી પોલીસને કહ્યું, હું સાંસારિક જીવન છોડીને અમૃતસર અને લુધિયાણાના ગુરુદ્વારામાં રોકાયો હતો। કિયારા અડવાણીએ પહેલીવાર કાન ઇવેન્ટમાં હાજરી આપી। સોશિયલ મીડિયા પર શેર કર્યો વિડીયો। હાથ પર પ્લાસ્ટર સાથે ઐશ્વર્યા રાયનો બીજો લુક સામે આવ્યો। રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂર સાથે ઉનાળુ વેકેશન મનાવ્યું। લખનઉ મેચ જીતી છતાં પ્લેઓફની બહાર થઈ। મુંબઈને 18 રનથી હરાવ્યું। છઠ્ઠા સ્થાન પર રહી ટીમ બિશ્નોઈની 2 વિકેટ। 2007 T20 અને 2011 વન ડે વર્લ્ડ કપની ફાઇનલ મેચનો હીરો બની શકે છે ભારતીય ટીમનો હેડ કોચ। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।